की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की छड़ी छपन भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि जन द्वारे ठाड़े ब्रह्मा वेद चरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय ही रंग बीजे हृदय ताल बिमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत बिमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहत कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिका दय ही रंग बीजे राम कबीर। जसोदाना जीवन उभा जिमनाने तीरे मुरली वाही रे वाले मधुरे सोरे मोर मुंगटने काने कुंडल उर्माला लहके माला पीतांबरनी पलवट वाली ओ पेले साला जसोदाना जीवन उभा जुमनाने तीरे प्रभाते उठीने गोपी गायो हेरावे हे कानुડા હે ચોગાડા કહી બોલાવે આજ મારી ગાવલડીએ દૂધ થોડે રૂદીધું એ રે ધુતારે નંદના છોકરે દોહીને પીધું સાંભળ રે સલુની ગોપી વાત અમારી તુજ સરખી લક્ષણવંતી ગાવલડી તારી એવા એવા વચન સુની ગોપી આનંદ પામી ભક્ત ઉધારણ બુધ રામે તા નરસૈના સ્વામી જસોદાના જીવન ઉભા જમનાને તીરે ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિયે અધ્યારું એ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ભાઈ રે સદગુરુ શબ્દ છૂટ સોકી જેયત બારા એ સંસાર સબ બાંધિયા જમ જાલ પસારા ભાઈ રે સદગુરુ શબ્દે છૂટસો કીર ભયે તીનો જન દિયે વિષ કાગારા मोह की फांसी डार के पकड़ा संसारा ब्रह्माए वेद सही क्रिया शिवे योग पसारा विष्णु दया उतपत भई ए उरला व्यवहारा भाई रे सदगुरु शब्दे छूटसो तीन लोक दसो दशा जमेरु द्या द्वारा
જ્યોત સ્વરૂપી હાક મેં નિજ અમલ હમારા. ભાઈ રે સદગુરુ શબ્દ છૂટશો, ભાઈ રે અમલ છોડાવું મેં તાસ કા પઠાવું ભવ પારા. કહે તો કબીર અમર કરું નિજ હોય હમારા. ભાઈ રે સદગુરુ શબ્દ છૂટશો, કીજે અત બારા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંઘાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારો. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નમ નિષ્ઠાને સત્સંગતને ધારો. વિશ્વાસને દૂષિત ભોજન સલિલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુझ પાપીને શરણે લીધા એવા દિન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુદયદુનાથ. જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા અહનિશ ગાય, નિત્ય સ્થિત કૃપાથી જન પર થાય. અહનિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન.
આજનું વાંચન રામ ભજો મન બાવરેમાંથી જીવનજી મહારાજનું ચરિત્ર આગલા વખતે લીધું હતું, હવે આગળનું લઈશું. જીવનજી મહારાજે પણ કહ્યું છે, આગે સંન્યાસી ગુરુ હિયા તેને અધ્યાત્મ દિયા બતાય તા છાડ કે જીવના સમરો સીતારામ. જીવનજી મહારાજ કહે છે, પહેલા સંન્યાસીને ગુરુ કહેલા, જેઓએ અધ્યાત્મ માર્ગ બતાવેલો પણ તેને છોડીને સીતારામની ભક્તિમાં લાગ્યો છું. દોહામાં જીવનજી મહારાજ કહે છે, સંન્યાસી સબ શિવ જાને જોગી બ્રાહ્મણ પૂંજે બ્રહ્માદિક ભગત પૂંજે રઘુનાથ. સંન્યાસીઓ શિવની ભક્તિ કરવાનું જાણે છે અને યોગીઓ ગોરખનાથને અનુસરે છે તથા બ્રાહ્મણો બ્રહ્મલોકની પૂજા આરાધના કરે છે, જ્યારે ભક્તો રામની ભક્તિ કરે છે. કબીરજી તો સદગુરુના જ સ્વરૂપ છે, પરંતુ સંસારમાં સદગુરુ કર્યા વગર ઉદ્ધાર થઈ ન શકે. તે નિયમનું પાલન કરવું પડે. પછી ભલે સ્વયં ભગવાન હોય તો પણ ગુરુ કર્યા વગર તેમનો છૂટકો નથી. માટે કહે છે, કબીર રામ કૃષ્ણ થે કો બડા જીન ગુરુ સેવા કી સો તો જગત કે ઈષ્ટ થે ફિર ગુરુ આગે આધીન. ભગવાન રામ અને કૃષ્ણના કરતા જગતમાં બીજો કોઈ મોટો નથી, છતાંય તેઓએ ગુરુની સેવા કરવી પડી હતી. ભલે તેઓ સમગ્ર જગતના ઈષ્ટ ઉપાસય સ્વયં ભગવાન હતા, છતાં પણ ગુરુ આગળ તેઓએ વશ વર્તવું પડે છે. આમ કબીરજી તો સબકે સદગુરુ છે, છતાં પણ જગતના નિયમ પ્રમાણે તેઓને ગુરુ તો કરવા જ પડે. માટે રામાનંદને ગુરુ કર્યા હતા તો ખરા, પણ કબીરજી સમજતા હતા કે સંન્યાસી ગુરુના શિષ્યનો ઉદ્ધાર ન થઈ શકે. માટે ગુરુમાં જે ઉણપ હતી તેને આ સમર્થ શિષ્ય કબીરે મટાડી દીધી હતી. સંન્યાસીઓ તો સોહમ અને બ્રહ્માસ્મિના સમર્થક છે, પરંતુ તેવા જ્ઞાનથી પરમપદને પામી શકાતું નથી. માટે રામાનંદજીએ પોતાના શિષ્યોને રામની જ ઉપાસના બતાવી છે. ભગવત ભક્તિ કરવા માટે ભગવા કપડાં પહેરવાની જરૂર હોતી નથી. ભેખ તો ભક્તિ માર્ગવાળાને માટે નકામો છે. ભક્તિ માટે ભેખ નહીં, પણ પ્રેમ ભાવ જોઈએ. રામાનંદાચાર્ય બ્રાહ્મણ પરંપરામાંથી આવ્યા છે, માટે એની છાપ તેમના ઉપર ઘણી છે. કબીરજીએ પરોક્ષ રીતે ગુરુને પણ આ પ્રથામાંથી બહાર આવવાનું જ્ઞાન આપ્યું છે. અત્રે એક ઉદાહરણ જોઈએ. એકવાર રામાનંદાચાર્ય કબીરજીને શહેરમાં દૂધ લેવા માટે મોકલ્યા. પ્રસંગ હતો ગુરુ રાઘવાનંદજીનું શ્રાદ્ધ ઉજવવાનો. કબીરજી દૂધ લેવા માટે પાત્ર લઈ ગયા. સ્વામી રામાનંદજી કબીરજીની રાહ જોઈ બેઠા છે. સવારના નીકળેલા કબીરજી બપોર થયું છતાં દેખાયા નહીં. આ બાજુ શ્રાદ્ધનું મુહૂર્ત પણ વીતી ગયું. સ્વામીજી કેટલાક શિષ્યોને લઈને કબીરજીની શોધમાં ગયા. ફરતા ફરતા તેઓ નગરની બહાર આવ્યા. ત્યાં દૂર એક ઝાડ હેઠળ આરામથી કબીરજીને બેઠેલા જુએ છે. રામાનંદને થોડો ક્રોધ પણ આવ્યો, છતાં સ્વસ્થતા જાળવવા પાસે જઈને ઝાડ હેઠળ આરામથી નિંદ્રામાં પૂરેલા કબીરજીને ઢંઢોળ્યા. હે કબીર, આ શું કરે છે? દૂધ ક્યાં ગયું? ગુરુને જોઈને કબીરજી સફાળા બેઠા થઈ ગયા અને ચારે બાજુ જોવા લાગ્યા. પછી ગુરુજીએ બતાવતા કહ્યું, આ રહ્યું દૂધનું પાત્ર, પણ તે હજુ ભરાયું નથી, માટે હું કેવી રીતે આવું? સ્વામીજીને હવે રીતસર ગુસ્સો આવ્યો. અરે કબીર, આ બધું શું છે? તારી કીર્તિની મેં બહુ વાતો સાંભળી છે. તારી પાસે ઘણું જ્ઞાન છે, પણ અત્યારે શ્રાદ્ધના દિવસે તું આ મરેલી ગાયની પાસે બેસીને શું કરે છે? મને કંઈ સમજાતું નથી. કબીરજી, ગુરુદેવ, આ ગાયની પાસે મેં ઘાસ નાખ્યું છે, તે ખાઈને પછી દૂધ આપે ત્યારે હું લાવું. રામાનંદજી સમજી ગયા. પ્રેમથી શિષ્યને ગળે વળગી પડ્યા. બંનેના મિલનમાં હતી અભૂતપૂર્વ ભક્તિ સાધના. બંનેની આંખોમાં પ્રેમાશ્રુઓ આવી ગયા. બંને સમજી ગયા કબીરજીને જે કહેવું હતું તે ગુરુ સમજી ગયા, અને ગુરુ પણ શિષ્યનું જ્ઞાન જોઈને પ્રભાવિત થયા. કબીરજીએ કદી પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમજ કદી પણ અસત્યને ચલાવી પણ લીધું નથી. જ્યાં કહેવા જેવું હોય ત્યાં તેમને મૌન ધારણ કરીને સત્યના દર્શન પણ કરાવ્યા છે. તેમાં કદી પણ કબીરજીએ અહંકાર પ્રગટ થવા દીધો નથી. કદી પણ ગુરુનો દોષ પણ જોયો નથી. આ છે કબીરજી કે જેમને માત્ર સંસારને અને મનુષ્યને ધ્યાનમાં રાખ્યા છે. તેમને જનજીવનને ધબકતું કર્યું છે અને સમાજ
જીવનનું ઘડતર કર્યું છે. સદગુરુ જીવનજી મહારાજ ઉપર પણ આથી કબીરજીનો ઘણો મોટો પ્રભાવ છે. રામાનંદાચાર્યના શિષ્ય પરંપરામાં અંતાનંદજી અને કબીરજી બંને તેમના શિષ્યો છે અને સમકાલીન પણ છે. આ અનંતાનંદજી શિષ્ય પરંપરામાં જ્ઞાનીજી મહારાજ ગોપાલદાસજી આવે છે. સંત ગોપાલદાસજી ચોરંદાવાસી ને જીવનજી મહારાજે સંવત 1683 આસો સુદ પૂનમના દિવસે ગુરુ તરીકે પ્રમાણ્યા. ગોપાલદાસે શરદ પૂર્ણિમાનો સમયો રાખેલો. તે પ્રસંગે જીવનજી મહારાજ ત્યાં પધારેલા. ત્યારે 24 કલાક સુધી ગોપાલદાસની સાથે સમાગમ થયો. ત્યારબાદ જીવનજી મહારાજે ગોપાલદાસને ગુરુ તરીકે પ્રમાણ્યા. તેની સાખી સદગુરુદાસ ગોપાલજી જે જનક વંશ અવતાર, રઘુપતિ બતાયો જીવના જે બ્રહ્મભાન સુતાસન ગા, નામ હમારો જીવના કન બિકુલ અવતાર, સાઈ હમારા રામજી સદગુરુદાસ ગોપાલ. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, હિત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો જીવનજી મહારાજે આપણને 4 પદાર્થ આપ્યા અને 4 પદાર્થ માં ઉચ્ચ સ્થાને બિરાજે એવું સંત સંગત રૂપી બીડું આપણને આપ્યું. સંત સંગતને એમને વહેતી નદીની સાથે જોડી દીધી કે નદી વહેતી હોય છે અને જે નદી વહેતી હોય છે એની ગતિ હોય છે, એને વેગ હોય છે અને એના વેગના લીધે એ નદી નું પાણી શુદ્ધ રહેતું હોય છે. હું પવિત્ર શબ્દ નથી વાપરતો કારણ કે ખોટો ભ્રમ છે, પણ એ નદીનું પાણી શુદ્ધ કેમ રહે છે? તો કે નદીના પાણીને વેગ મળે છે, વેગથી શુદ્ધ રહે છે. એમાં જાત જાતનો કચરો ઠલવાય છે, ગટરનું પાણી પણ એમાં છૂટતું હોય છે. આજુબાજુ જે ધંધા હોય, ઉત્પાદનના કારખાના હોય, એ દરેકનો કચરો એ નદી પોતાની અંદર સમાઈ દે છે અને એને લઈને વહેતી જાય છે. અને એ વહેતી નદીની અંદર નું પાણી પીવા યોગ્ય પણ હોય છે, વાપરવા યોગ્ય પણ હોય છે. એનું કારણ છે કે એ નદીને વેગ છે. જ્યારે જીવનજી મહારાજે આપણને સંત સંગત રૂપી ચોથો પદાર્થ આપ્યો, તે ચોથો પદાર્થ આપણા પોતાના જીવનના વિકાસ માટે છે. જે વિચારો જીવનજી મહારાજે પ્રાપ્ત કર્યા, પોતાના જીવનમાં લાવ્યા, આત્મસાત કર્યા, એની અનુભૂતિ કરી અને એમને જે પરમ પ્રાપ્તિ થઈ એ જ વિચારોને એમને આપણી સમક્ષ મૂકી દીધા. એ વિચારો આપણા સમાગમમાં ગ્રંથસ્થ થયા અને એનો જ એક ભાગ એટલે આપણો આ સાખી ગ્રંથ. જીવનજી મહારાજે સાખી એટલે કે એમને જે સંવાદ કર્યો, એ સંવાદ આપણી સમક્ષ મૂકી દીધો. આજે 400 વર્ષે પણ એ સંવાદ આપણને પ્રકાશિત કરતો રહે છે અને આપણને એક જુદા જ પ્રકારની અનુભૂતિ અને આનંદ આપતો જાય છે. આ દુનિયામાં આપણે ઘરની અંદર કે ઘરની બહાર પગ મૂકીએ તે વખતે ઘણું બધું આપણને દેખાતું હોય છે. હમણાં એક સુંદર વાત સાંભળી હતી કે આપણે બાળકોને કેટલા રમકડા આપવા જોઈએ. અત્યારે તો આપણી પાસે ભરપેટ પૈસા છે અને મોટાના મોટા ઘરો લીધા છે. બાળકોના આગવા રૂમ છે, એનો પ્લે રૂમ જુદો, એનો બેડરૂમ જુદો, એનો સ્ટડી રૂમ જુદો, અને એની અંદર રમકડાઓનો તો જાણે કે ઢગલો પડી ગયો. એના પ્લે રૂમમાં જાઓ તો કદાચ તમને more than 100 મળી આવે
તો અહીંના વિજ્ઞાનીઓને, અહીંના જે તત્વચિંતકો છે, મનોવૈજ્ઞાનિકો છે, એમને વિચાર થયો કે લાવો આપણે જોઈએ કે બાળકને ખરેખર શું જોઈએ છે. તો એમને વિચાર્યું, સંશોધન કર્યા, અને કોક કે છે ઘણા બધાથી ક્રિએટિવિટી ખીલે, અને કોક કે છે કે એકથી ક્રિએટિવિટી ખીલે. અને અંતે એ લોકો પણ આપણા સદગુરુની જેમ, જે રીતે સદગુરુએ આપણે 4 પદાર્થ આપ્યા, એ રીતે એમને કહ્યું કે ભાઈ 4 જ રમકડા જોઈએ બાળકને, 4 થી વધારે ન જોઈએ. 4 એટલા માટે જોઈએ કે એને એક વિવિધતા રહે, અને 4 થી એની ક્રિએટિવિટી ખીલતી હોય છે. વધારે પડતા રમકડાથી બાળકનું મન વધારે પડતું ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. ટુ મચ ઓફ ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રેક્ટ એટલે કે એને એક બીજી બાજુથી ખેંચાતી, કે એનું મન ખેંચાય કરતું હોય છે. અને પછી આ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે આટલા બધા રમકડા હોય છે, પણ એ રમકડામાંથી બાળક તો 1, 2 કે 3, 4 ફેવરિટ આના રમકડા છે એનાથી જ રમતું હોય છે. ઘરની અંદર ઘણા બધા ટેડી બેર રાખ્યા હોય, પણ બાળક રાત્રે સુવા જતી વખતે તો એક જ ટેડી બેરને લઈને સૂતું હોય છે. કહેવાનો અર્થ, અને આપણી પાસે પણ સંતો, વિચારો કે આપણી પાસે ઘણા બધા કપડા હોય છે, આપણા વોર્ડરોબમાં કદાચ ઢગલો ભરેલો હોય, પણ આપણને એમાંથી જે 2-4 ફેવરિટ છે જ આપણે વારે ઘડીએ પહેર્યા કરતા હોય છે. કહેવાનો અર્થ એ છે સંતો, કે સદગુરુ આપણને સમજાવીને ગયા છે સુંદર શબ્દોમાં, અને જગદીશ મહારાજે એને ખૂબ સુંદર રીતે આપણને કહી દીધું. એક નિષ્ઠાવાળી ભક્તિ, એક નિષ્ઠાવાળી, કે નિષ્ઠાવાળી જે ભક્તિ છે એનો બીજો કોઈ પર્યાય નથી. અને એ જ જગ્યા ઉપર આવીને આપણને એમને સુંદર શબ્દો આપ્યા. કયા શબ્દો આપ્યા? 3. એક અનીન શબ્દ આપ્યો, આપણને અનીન ઉદા ભક્ત બનાવ્યા, અનન્ય ઉદા ભક્ત બનાયા. એના જેવો બીજો કોઈ નહીં, બીજો કોઈ જેવો ન હોય એવા ઉદા ભક્ત આપણને બનાયા, અને એને અનીન કીધા. અનીન એટલે એક નિષ્ઠાવાળા ઉદા ભક્ત, જેને વચન એ જ પરમેશ્વર, સદગુરુના વચનો ઉપર જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, સંપૂર્ણ પ્રેમ છે, એમને જે કહ્યું તે જ પરમ સત્ય, 100% સાચું, રામ કબીર સત્ય છે, એ માનીને જે ચાલનારો આખો એક સમાજ ઉભો થયો, એ સમાજને આપણે અનીન ઉદા ભક્ત સમાજ કહીએ છીએ. એક શબ્દ આપણને આપ્યો અનીન. બીજો શબ્દ આપ્યો આપણને સાકુટ. સાકુટ એટલે કે નાસ્તિક, જે માનતો જ નથી ભગવાનમાં, જેને પરમ તત્વો ઉપર વિશ્વાસ નથી, એ સાકુટ. અને ત્રીજો શબ્દ આપણને આપ્યો સલીલ, જે દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ રાખે, જે બધા પ્રકારના ભક્તિ કરી શકે, જે બધા સ્તોત્ર ગાય, જ્યાં જેવો હોય તેવો થઈને રહે, એને સલીલ કહ્યો. એટલે ઘડીકમાં રામની ભક્તિ કરે અને ઘડીકમાં આનદેવની ભક્તિ કરે, આ સલીલ થયો. જેને આપણે કહીએ છીએ કે બેઠક વગરનો લોટો, ડોલ્યા કરે. સદગુરુ આપણે જે સાખ્યો લેવા જઈ રહ્યા છે, અને જે લઈ રહ્યા છે અત્યારે, એમાં સદગુરુની આંગળી એ સલીલ તરફ ચિંધેલી છે. સાખી નંબર 27 અને 28 જે આપણે જોઈ રહ્યા છે, એની અંદર સદગુરુ આપણને એ બાજુ લઈ જઈ રહ્યા છે. અને એની આગળની પણ જે સાખી છે, એ સાખી પણ આપણને આ જ વસ્તુ તરફ ઈશારો કરી રહી છે. જે 26 નંબરની સાખીમાં કહે છે, ધણી વહોનો ઢોર જ્યો કિસ ગોહાટે જાય. ધણી વગરનું ઢોર એટલે સલીલ, એનો કોઈ ધણી નથી, એને જે દેખાયો તે એનો ધણી, રોજ રોજ એનો ધણી બદલાય. ધણી વહોનો ઢોર જ્યો કિસ ગોહાટે જાય, યો ગુરુમુખ બહારો જીવના સીતાપતિ કુદાય. એટલે કે એવો ભક્તિ તો કરે છે, પણ ગુરુના આદેશ વગરની ભક્તિ કરતો હોય છે. અને ગુરુના આદેશ વગરની જે ભક્તિ કરે છે, એ કેવી રીતે રામને પ્રાપ્ત કરી શકશે? આ જીવનજી મહારાજ આપણને 26 નંબરની સાખીમાં કહે છે.
એ જ ધની વહોના ઢોરની વાતને એમને આગળ કરી અને કે છે, જીત તીત થે મારહી જો ધની વહોનો ઢોર. ફરી પાછો એ જ શબ્દ આવ્યો, ધની વહોનો ઢોર. અને એમાં કે છે કે જીત તીત થે મારહી, એનો મતલબ કે એ જે ધની વગરનું જે ઢોર છે એ જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં એને માર પડે. આપણે ગામડામાં ગોચર હતું, ગોચરમાં આપણે ગોર ચરવા માટે જાય, પણ જેવું એ ગોચરની બહાર જાય અને બીજા ધણીનું ખેતર હોય અને બીજા ધણીના ખેતરમાં જે ઢોર પેસે તો શું થાય? એ ધણી જ્યાં બેઠો છે એ લાકડી લઈને ઊભો થાય અને ઢોરને મારે. એટલે જ્યાં જુદી જુદી જગ્યાએ મનુષ્ય ફાંફા મારવા જતો હોય છે એ દરેક જગ્યાએ એનો વાડાનો રક્ષક એક બેઠેલો જ હોય છે અને વાડાનો રક્ષક આવીને લાકડી મારવાનો જ છે તમને. કાં તો તું આ વાડામાં રહેવાને લાયક થઈ જા, અમારો ગુલામ થઈને રહે, કાં તો વહીથી બહાર નીકળ. આ જે વાડાબંધી છે એ વાડાબંધી ઠેર ઠેર ચાલી છે, દરેક જગ્યાએ. એ ફક્ત ધર્મની અંદર નથી, રાજકારણની અંદર નથી, સમાજની અંદર નથી, ઠેર ઠેર આ વાડાબંધીઓ આવી ગઈ છે. અને વાડાબંધીથી પર જોવા માટે આપણને સદગુરુ કહે છે કે તમે કોકની સાથે કનેક્ટેડ હશો અને એવા પરમ તત્વની સાથે કનેક્ટેડ રહેતા હશો, સાચી રામ ભક્તિ અનિંદતા તમારી અંદર પ્રગટ થઈ ગઈ હશે, તો તમે આવા ધની વહોના ઢોર જેવા જ્યાં ત્યાં જઈને મોઢું મારો નહીં. અને જ્યાં ત્યાં જઈને તમે મોઢું નહીં મારો તો તમને કોઈ મારવા આવવાનો નથી. એક સીધો ને સરળ આપણો દાખલો લઈ લઈએ કે એક જમાનામાં આપણા ઉદા ભક્તો ફક્ત પોતાનું બનાવેલું ભોજન લેતા હતા કે બીજા ઉદા ભક્તને ત્યાં લેતા હતા. બહારનું ભોજન વર્જ્ય ગણવામાં આવતું હતું. તે વખતે આપણા ઉદા ભક્તો જ્યારે પણ પ્રવાસ ઉપર જાય કે ઘર છોડે તો હંમેશા પોતાનું જલ અને પોતાનું ભોજન સાથે લઈને જતા હતા. હજુ પણ હું ભારતમાં જાઉં છું તો ઘણા ઉદા ભક્તો પોતાનું ભોજન સાથે લઈને આવ્યા હોય છે. કદાચ એ જગ્યા ઉપર આપણને બહારનું જમવું ના હોય અને ઘરમાં કદાચ બધાના માટે સગવડ ના હોય તો એમને કોઈ પણ જાતની ફરિયાદ નથી. એમનું પોતાનું ડબ્બું પોતાની સાથે રાખતા હોય છે અને એમાંથી ભોજન લઈ લેતો છે. આ બધા મૂક ઉદા ભક્તો છે, મેં જોયા છે, હજુ પણ છે. અને એ ઉદા ભક્તો પોતાનું જે કહીએ છે કે શુદ્ધતા છે એ ટકાવી રાખે છે. એ જ્યાં ત્યાં ફાંફા મારવા નથી જતા હોતા. કારણ કે ફાંફા મારવા જાઓ અને ધની વહોના ઢોરને બીજાના ખેતરમાં જઈને ચારો ચરવા જાય અને માર પડે, એમ મનુષ્યની દશા પણ એવી જ થાય. જુદા જુદા ગુરુઓ પાસે જાય, જુદા જુદા મંદિરોમાં જાય, જુદા જુદા તીર્થ સ્થાનોમાં જાય. મન જે ચંચળ છે એને વધારે ચંચળતા આપે, એની ગતિને રોકે નહીં, તો એની શું દશા થાય? તો કે રામ ભક્તિ કરતો કરતો રામ ભક્તિ કરે, આનદેવની ભક્તિ પણ કરે અને અંતે શું થાય તો કે ભક્તિ વિહોનો થઈ જાય છે. એની ભક્તિ વિહોનો થઈ જાય. અને સદગુરુ આપણને અહીંયા એ જ ચેતવી રહ્યા છે 27 નંબર સાખીમાં, જીત તીત થે મારહી, એ જ્યાં જ્યાં પણ મોડું મારવા જાય તેને માર પડે. જો ધની વહોનો ઢોર સીતાપતિ બિન જીવના જમ પાડેંગે રોર. અને જેને સાચી રામ ભક્તિ નથી કરી એને જમના દંડા પણ પડે. યમના દંડા એટલે આપણને જે ભ્રમ ભાગી નાખ્યો છે જીવનજી મહારાજે કે કોઈ એવો કોઈ યમ રાજા નથી કે જે આઈને તમને દંડા મારવાનો છે, પણ તમને અહીંયા ને અહીંયા જ આ જ જીવનમાં આ જ વખતે તમને જુદા જુદા પ્રકારના દેખાતા દંડા અને અનદેખાતા દંડા પડવાના છે. સંઘર્ષો કરવા પડે છે સંતો. જીવન જીવવા માટે મનુષ્યને પોતાના શરીર સાથે સંઘર્ષ કરવો પડે છે, પોતાના મન સાથે સંઘર્ષ કરવો પડે છે. અને સદગુરુ તો આપણને ત્યાં સુધી લઈ ગયા કે તમારે તમારા પોતાના સ્વની સાથે પણ સંઘર્ષ કરવો પડે છે. અને સ્વની સાથેનો સંઘર્ષ કરતા કરતા જ્યારે તમને સ્વની ઓળખ થવા માંડે છે તે વખતે તમને એક જુદા જ પ્રકારની અનુભૂતિ થાય છે. આપણે વચ્ચે અરવિંદની વાત કરતા હતા અને અરવિંદને એક ફ્રેન્ચ લેડી, એને આપણે માતાજી પણ કહીએ છીએ, એ માતાજી
ને પણ એક અનુભૂતિ થઈ હતી. દરેક તત્વચિંતકને અનુભૂતિ થતી હોય છે, અને એ અનુભૂતિ ઉપદેશથી નથી થતી હોતી, એ અંદરથી થતી હોય છે. આપણને સદગુરુના ઉપદેશ ચોક્કસ રસ્તો બતાવે છે, પેલી બેટરી લાઇટ મારે અને આપણે એના અજવાળે ચાલ્યા કરીએ, અંધારું આપણને નડે નહીં. સદગુરુના શબ્દો આપણને પ્રકાશિત કરતા રહે છે. પણ એ સદગુરુ આપણી સાથે છે, સદગુરુના વિચારો આપણી સાથે છે, સદગુરુ આપણી અંદર પ્રગટ થયા છે, એ ખબર કોને પડે? એ દુનિયાને ખબર ન પડે. દુનિયાને કદાચ એનો દેખાવ દેખાતો હોય, બહારનો દેખાવ દેખાતો હોય, પણ એની અનુભૂતિ તમને પોતાને જ થતી હોય છે. તો જ્યારે આવી અનુભૂતિ બુદ્ધને થઈ ત્યારે એને પરમ શાંતિ હતી, અને એમના ઉપદેશથી કદાચ કોઈને કંઈ ના થયું હોય, પણ એમને જેવી અનુભૂતિ થઈ એવી જ અનુભૂતિ મેળવવા માટે પણ આપણે જે પેલી સિદ્ધાર્થની નવલકથા લીધી છે, એમાં સિદ્ધાર્થ એવા રસ્તા ઉપર ચાલવા માંડ્યો. જીવનજી મહારાજ આખું ભારત ભ્રમણ કર્યું આ અનુભૂતિને પ્રાપ્ત કરવા માટે, પણ એ અનુભૂતિ તમને સ્વયંને જ પ્રાપ્ત થઈ. એમને મોટા ગોપાલદાસ સાથે, સંત ગોપાલદાસ સાથે, ગુરુ ગોપાલદાસ સાથે, દરેકની સાથે વાતો કરી, પણ એમને પરમ સત્ય ક્યારે લાદ્યું? જ્યારે સુંદર વિચારો ગ્રહણ કરીને એ વિચારોને પોતાના જીવનમાં લાવ્યા ત્યારે, અને એવું સહજ જીવન જીવીને ગયા. હમણાં વાંચનમાં આપણે સુંદર ભાવ લીધો કે કબીરજીના વિચારો બધે જ છે. એક્ઝેક્ટલી કબીરના વિચારો ક્રાંતિકારી વિચારો છે, એકદમ સહજતાના વિચારો છે. કબીરે જે વિચારો આપ્યા એ વિચારોનું ગ્રહણ દરેક મનુષ્ય કરી રહ્યો છે, ભલે એને તમે કબીરનું નામ આપો કે ન આપો. કબીર વિચારધારા એક વહેતી નદી છે, એ કોઈ દિવસ બંધ નથી થવાની. એમના વિચારો 60% ગુરુ ગ્રંથ સાહેબને જો આપણે પકડીએ તો જે શીખ છે, શીખ એટલે ઉપદેશ પણ થઈ શકે, અને શીખ એટલે શિષ્ય પણ થઈ શકે. એ શીખ શબ્દ છે એની અંદર જ આ દરેક વસ્તુ આવી જતી હોય છે. એમાં 60% જે લોકો શબ્દ ગુરુ ગ્રંથ સાહેબમાં શબ્દ છે, જેને લોકો શબ્દને જ ભગવાન માને છે, એની અંદર 60% કબીરના વિચારો છે. એ જ કબીરના વિચારો રાધાસ્વામી પરંપરામાં છે, એ જ કબીરના વિચારો આપણી રામકબીર પરંપરામાં છે, અને એ જ કબીરના વિચારો દરેક સંતો માનતા આવ્યા છે, અને એ જ કબીરના વિચારો અત્યારે જે મોટા મોટા પંથો જે લઈ રહ્યા છે ને એ લોકોની અંદર પણ છે. અને એ જ કબીરને એકદમ ઊંધી રીતે પણ આ જ પંથો આપણી સમક્ષ ચિતરી રહ્યા છે. તમે એમને જઈને કહો કે આ કબીરનો વિચાર છે, ઓરિજિનલ 600 વર્ષ પહેલાનો કબીરને જે લાદ્યું, એમને કોઈ ગ્રંથોનો અભ્યાસ નતો કર્યો અને એમને આપણને આપ્યું, તો કહેશે હા 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 એ જે કબીર છે ને, આ જે અમારા ગુરુ છે ને એનો પુનર્જન્મ છે, આ એનો અવતાર છે, એમનો કબીરનો બીજો અવતાર છે, આ કબીરનો ત્રીજો અવતાર છે, આ કબીરનો જ છે. આ જે કબીરે જે ક્ષર અને અક્ષરની ઉપર બહાર જવાની વાત કરી હતી, કે પછી કબીરે જે વાતો કરી હતી પ્રેમની, એ બધી અમારા ગુરુ કબીર જ છે, એમનો ફરીથી જન્મ થયો છે. સંતો આપણને ઊંધા રવાડે ચડાવવાની વાતો, આ બધી ત્યાં સુધી કે જે જીવનજી મહારાજના જે જીવનમાં ઘટેલી સત્ય ઘટનાઓને પણ કોક સંપ્રદાય લઈને બેસી જાય કે અમારા સંપ્રદાયમાં આવું જ થયું હતું. શું થાય એમાં સંતો? કે વિચારોની ચોરી થાય છે, ગુરુની ચોરી થાય. આ દરેક વસ્તુ જોવા અને જાણવા માટે આપણી પાસે જો આપણી આંખો ખુલ્લી ન હોય તો શું થાય? ધની વહોનો ઢોર, ધણી વગરના ઢોર જેવું, કશી સમજ પડતી ના હોય અને ચાલ્યો જાય અને જ્યાં ત્યાં એને માર પડે. કોઈ આવીને આપણા પોતાના આ ઘરમાં, પોતાના આ આપણા ઉદિત ધર્મ ઉદાતાણાની અંદર કોઈની તાકાત છે આવીને આપણને મારે? આપણે પોતે એટલા સક્ષમ થયેલા છે કે આવીને આપણને કોઈ હલાઈ શકે? એ શક્ય નથી. એનું કારણ કે આપણી ઉપર એ ધણી બેઠેલો છે. આપણે ધણી વગરના નથી, આપણે વિચાર વગરના નથી. આપણો એક ઉચ્ચ પરિવાર છે, અને જે ઉચ્ચ પરિવાર છે એ જ્યારે આપણી સાથે હોય, સદગુરુ આપણી સાથે હોય, આપણો વિચાર આપણી સાથે હોય,
આપણી અનિંદતા આપણી સાથે હોય તો બીજો કોણ આવીને આપણને હલાવી શકે? કોઈ ન હલાવી શકે સંતો. એ જે સ્વ સાથેની ઓળખ, એક જીવન સાથેની ઓળખ જીવનજી મહારાજે આપણને આપી, એ ઓળખ થી આપણને હટાવી શકે એ શક્ય જ નથી. પણ એના માટે એક દ્રઢ મન જોઈએ, એક નિષ્ઠાવાળી ભક્તિ જોઈએ. સદગુરુ આપણને આ સાખીની અંદર એ જ કહી રહ્યા છે, જીત તીત થે માર હી, જ્યાં ત્યાંનો માર ન ખાવો હોય તો તમારે એક ધણી રાખવો પડશે. અને એ સાચો ધણી એ તમારો સાચો સદગુરુ. એ સાચો સદગુરુ તમને એક પરમ રસ્તો બતાડી દે. એ જ વાત આપણને કહે છે, જમ પાડેંગે રોર. યમનો ડર આપણી અંદરથી કાઢી નાખવામાં આવેલો છે, મરણનો ડર કાઢી નાખવામાં આવ્યો છે. અને આપણે વાત કરતા હતા અરવિંદ અને માતાજીની, તો માતાજીએ પણ આ જ કહ્યું. એમને જયારે 1962માં અનુભૂતિ થઈ ત્યારે માતાજી કહ્યું કે મારા તો બધા ભ્રમ ભાંગી ગયા છે. જીવન એ ભ્રમ છે, મરણ એ ભ્રમ છે, સંસાર પણ એ ભ્રમ છે, દરેકે દરેક ભ્રમ છે એ ભાંગ્યા. અને જે સાચું છે જીવનમાં તો છે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. અનહદ પ્રેમ, હદ વગરનો પ્રેમ, અઢળક પ્રેમ, એ પ્રેમ સર્વસ્વ છે. એ અનુભૂતિ જ્યારે થઈ અને જ્યારે દરેકની અંદર એ પ્રેમ રૂપી તત્વ જોવાનું શરૂ થયું, તે જ ઘડીએ ખબર પડી કે આ એ જે હું સ્વ છું, જે હું પોતે છું, એ પણ પ્રેમમય છું. જગત પ્રેમમય છે, માતા પિતા પ્રેમમય છે, પરિવાર પ્રેમમય છે, સમાજ મારો પ્રેમમય છે, કુદરતે બનાવેલું આખી સૃષ્ટિ, દરેક વસ્તુ પ્રેમમય છે. ઇવન મારે જે સંઘર્ષ કરવા પડે છે એ પણ પ્રેમમય છે. તો સંતો વિચારીએ કે જે તત્વ ચિંતકોને અનુભૂતિ થઈ છે એ લોકો સહજ અને સરળ જગ્યા પર આવીને ઉભા છે. પછી એ 2000 વર્ષ પહેલાના બુદ્ધ હોય, 2500 વર્ષ પહેલાના બુદ્ધ હોય, કે 2000 વર્ષ પહેલાના જીસસ ક્રાઇસ્ટ હોય, કે 600 વર્ષ પહેલાનો કબીર હોય, ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય, ચોખ્ખા શબ્દોમાં પ્રેમની વ્યાખ્યા આપણને આપી દીધી. પછી જીવનજી મહારાજ હોય કે જેમને આપણને પ્રેમ, ભક્તિ અને પ્રકાશ આપે, એમાં સૌથી પહેલો પ્રેમ આપ્યો. આપણી પરંપરાની અંદર પ્રેમ ભક્તિ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. પછી એ ગોપીનો પ્રેમ હોય, કે મીરાનો પ્રેમ હોય, કે નરસિંહનો પ્રેમ હોય, એ જે પ્રેમ છે એ પ્રેમ જ્યારે સાચી રીતે જીવનમાં પ્રગટ થાય છે તે વખતે તમને સાચા રામની પ્રાપ્તિ થાય છે. તો એ વસ્તુ આપણને સદગુરુ કહી રહ્યા છે. જીત તીત થે માર હી, જો ધની વહોનો ઢોર, સીતાપતિ બિન જીવના, જમ પાડેંગે રોર. અને ત્યાર પછીની સાખી 28 નંબરમાં આવે છે અને 28માં આપણને ઉદાહરણ આપે છે જીવનજી મહારાજ. માત ન જાને મનસ્કુ, તો પુત્ર પિતા ક્યો પાય, એસે સબ જુગ જીવના, સીતાપતિ કો દાય. માત ન જાને મનસ્કુ, જ્યારે માતાને જ પુત્રનો પિતા કોણ છે એ ખબર ન હોય તો એ પોતાના પુત્રને જ્યારે પુત્ર સવાલ પૂછે કે માં મારો બાપ કોણ, તે વખતે માં એને જવાબ શું આપી શકે? એવું જ આ સદગુરુનું છે. સદગુરુને જ પ્રાપ્તિ ન થઈ હોય, એ જ ઢોંગ કરતા હોય, એવા સદગુરુ પાસે આપણે જઈને બેઠા હોઈએ કે જેનો ફક્ત જીવનનો આધાર એની વેશભૂષા હોઈ શકે, એનો ઢોંગ હોઈ શકે, એનો સ્વાંગ પણ હોઈ શકે, એની અંદર તત્વ પ્રકાશિત ન થયું હોય, એવો ગુરુ શિષ્યને શું બતાવી શકે? એ અહીંયા કહેવા માંગે છે. અને એના માટે તો પેલા ત્રિકમદાસની કુંડલીમાં તો એને ઊંધા હાથે લીધો છે અને એમને શસ્ત્ર ઉગામ્યું છે અને એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મૂર્ખના સરદાર જેવા નપુસક હિજડાઓ જેવા દુષ્ટ હોય છે અને એ લોકો પારકું ધન પડાવવા માટે ઉભા થઈ ગયેલા દંભી ગુરુઓ છે. ધન જોઈએ છે એમને અને દંભ કરીને લે છે આપણા બધાની પાસેથી. એવા જે છે એમના પ્રત્યે આપણને ચેતવવા માટે કહે છે અને કહે છે ગુરુ કીજે વિચાર કે. આખો ગુરુદેવ કા અંગનું આપણે વિશ્લેષણ કર્યું છે. તો સંતો કહેવાનો અર્થ એ જ છે કે સદગુરુ આપણને એક નિષ્ઠાવાળી ભક્તિ તરફ આપણું ધ્યાન દોરી રહ્યા છે અને સર્વસ્વ જે આપણને દેખાય છે તે પ્રેમ, પ્રેમ અને પ્રેમ એ જ દેખાય છે. એ જ આપણો ધની, એ જ આપણું જીવન અને એ જીવનને માનવા માટે સદગુરુ આપણને કહી રહ્યા છે. ફરીથી આવતા રહેજો સંતો. આપણે સત્સંગ ચાલુ જ રહેશે. આગળ પણ આ જ વિચાર, આગળ માતા પિતા કોણ
એનો પણ વિચાર આવી રહ્યો છે. ખૂબ ખૂબ સુંદર રીતે પ્રબોધકા અંગ ની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે સંતો. એ જ ભાવથી આવતા રહેજો, મળતા રહીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાત્યા અને સત્સંગમાં જોડાજો. સર્વે સંતો ભક્તોને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને, ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રત્ન પેઢિયા કબીર સર્વે રામ સંતોને રામ યાદ કરીને આપણે વારંવાર યાદ કરી મનન કરી અને આચરણમાં મૂકીએ અને આપણું કલ્યાણ કરીએ. આપણે ભાઈઓ આપણે કાલે કરીશું આજે કરીશું આમ કરતા કરતા સમય જતો રહેશે અને મનુષ્ય જન્મ પૂરો થઈ જશે. માટે આપણે લખ્યા મીડીએ નહીં જીવના, જો કુછ લખ્યા લેખ સદગુરુએ લેખ બટાયા પાયા ના મળે. સદગુરુ આપણને આપણા લેખ પર બટાવી શકાય છે, એટલી શક્તિ છે. એટલે આપણે શક્તિ જાગૃત કરવાની છે અને સદગુરુ સાચા સદગુરુ શરણું લઈ અને આપણે ભક્તિ કરીને ભક્તિ કરીને આપણે આપણા કલ્યાણ કરવાનું છે. ભક્તોને પ્રેમ કરી રામ કબીર, રામ સર્વ કબીર, સંતોને પ્રાર્થના રામ કબીર રામ રામ કબીર, કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર.